મિત્રો હમણાં છે ને બ્લોગ ઉતારે કે મજા નથી આવતી, વ્યૂઝ કે આવતા નથી, અંગ્રેજી વાંચતા નથી આવડતું, શું કરું? દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પંકજ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે જવાનું છે આપણે કારખાને, તો હાલો જઈ કારખાને. तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे. यहाँ लबे सीरी सा लग रहा है, दिल गार्डन गार्डन सा हो रहा है. પહોંચી ગયા છે અને એક વસ્તુ કહેવાનું બાકી રહી ગઈ હતી કે જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. અને આ સૌથી અમારો ફેમસ માણસ છે, 25K નસરે છે ફોલોવર, સૌથી વધારે. હું આનું જોઈ કરીને શીખો બધો વિડીયો બનાવવાનો. એટલે હવે કારખાને ડાયરેક્ટ કારખાને પહોંચી ગયા છે. કારખાને રજા પડી ગઈ થોડી. વિરાટ છે ને બેહારી છે ને હવે ડાયરેક્ટ કામ જ કરવાનું છે. તાબા પીકાર મળી ડાયરેક્ટ પોપર. હવે આપણે ડાયરેક્ટ ખાવા મસ્ત મજાનો પોપર આપણે આપણે ઘરે નહીં, આપણે કારખાને જવાનું છે ને ડાયરેક્ટ છાશ લઈને વી આવે છે. આપણને બપોરે છાશ જોઈ ખાવા. તો હવે ડાયરેક્ટ આપણે ખાઈ પી કરીને 1 વાગે ડાયરેક્ટ મળ્યા. આપણું જમવાનું છે, આ રોટલા છે, શાક છે, છાશ છે. આજે મારો ભાઈ નથી, આગળ આવશે પછી જમી લે. બહાર ગયો છે દિવસ ફાઇનલી. હવે આપણે ગવાનું છે જીરા. સવારની તો સા આવી નથી, હવે બસ પડે સા આવે એટલે પી કરીને ડાયરેક્ટ ચડી કામ. તો ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે અને હવે આપણે જવાનું છે ડાયરેક્ટ આપણી દુકાને. એટલે આપણી દુકાન નથી, બીજાની દુકાન છે, બસ ત્યાં ખાલી દેવા જવાનું છે. હવે મને તો હસોડી શરમ હશે, એટલા બધા માણસ લઈ જાય છે એટલે શરમ હસોડ આવવાની છે જ નહીં. હવે તો લોકો કરવાની તો બેસી દીધું. હવે આપણે જાય દુકાન આવવા પહોંચી ગયા છે ને આ છે વિજયભાઈ જરા ખામું જ જોવો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આ છે સુરો અને આને આ છે खुशी इतनी खुशी मुझे. આઈફોન. આનેથી આપણે બ્લોક કરવાના છે પણ આને આવડતું નથી બ્લોક કરતા, એટલે આની પાસે આઈફોન ખોટો છે. તારો તો કઈ વાંધો નહીં, તારો ફોન છે તો કઈ નહીં. અમે પણ કોઈક આઈફોન લેવું કઈ મિત્રો તમે જરાક સપોર્ટ કરજો તો અમે આઈફોન લેવું ને. તમે જરાક ये बड़ी अच्छी बात कही आप. સપોર્ટ કરો ને. હવે અમારથી હવે કઈ નથી થતું. હવે થોડા વ્યૂઝ આવે છે એટલે આખ્યા રાખો એટલે ધીમે ધીમે આપણા ફોનમાં કન્ટિન્યુ રહેજો બ્લોગ. આપણે જવાનું છે ઘરે, કન્ટિન્યુ રહેજો બ્લોગ. બિસ્કિટ 5 રૂપિયા વાળા તમારા ત્યાં નહીં મળતા હોય એટલે બિસ્કિટ લઈ લેતા. હવે આપણે ખાઈ લઈએ, કન્ટિન્યુ રહેજો. પલટન બધી કેવી પલટન છે બાકી તો દેખાય. અહીં આપણે આખો દી નવરા નથી થતા, નહીં આખો દી ગપ્પા જ મારતા. હાલો આપણે કાંટા બાટા કાઢી કરીને નવરા થઈ જઈ મળીએ ડાયરેક્ટ ઘરમાં અંદર. જોવું હોય તો બકરી ગઈ. સોરી કેટલી બીક હશે એને વિચાર કરો. અમુક માણસ જે બીક ભરી દે ને પેટમાં, એને એટલી બીક લાગે ને તો કોઈ વિશ્વાસ જ ન કરે કે કોઈ માણસ તો ઢોર, તો એને કેમ વિશ્વાસ આવે? જો અત્યારે કેવી ભાગીને વહી ગઈ, સાવ વહી ગઈ ઓલી બાજુ. હવે છે ને પકડા છોડીને જવા દે. બહાર હું તમારી સાથે પર્સનલી એક વાત કહેવાની છે, કઈ ઘટે નહીં તો કન્ટિન્યુ લેજો ટૂંકમાં. ये सांप को ना दे, सांप ऐसे लहरा क्यों नहीं रही है? लहरा यही लहरा. અમે ઘેર આવ્યું ને એટલે બધા ખુશ જ થઈ જાય, કેમ કે અહીં ઘેર કોઈ હોય જ નહીં એટલે બધા ખુશ થઈ જાય કે માણ ઘેર એવું કોક દરવાજો ખોલવા વાળું એવું બધું હોય. હાલો અમે વાત કેવી હતી તમને કહી દઉં, પછી હવે નથી ઉતારું. તો મિત્રો હમણાં છે ને બ્લોગ ઉતારે કે મજા નથી આવતી, વ્યૂઝ કઈ આવતા નથી, શું કરવું કયો? અમે કઈ મેળ જ નથી આવતો બ્લોગ ઉતારવાનો. એટલે બ્લોગ તો કાયમ ઉતારું જ છે, પણ શું તમને કાયમ એક ને એક વસ્તુ બતાવું તમને એમ થતું છે કે કાયમ એક ને એક વસ્તુ કેટલીક વાર જોવી. તો સવારમાં ઉઠીને ડાયરેક્ટ મોઢું બોઢું ધોઈ કરીને ડાયરેક્ટ કારખાને જઈને કારખાને ચા પાણી પી કરીને ખાઈ કરીને પાછા ડાયરેક્ટ ઘેરે આવીને દુકાને જઈને દુકાનેથી પાછા ઘેરે આવીને તો બ્લોગ તો આપણે પૂરો થઈ જાય. એમાં તો એમાં શું આવે કયો? નોટ મળી
નોટ મળે ક્યાંથી નોટ મળે આ તૂટલી હતી બાંધી મારા ગીસામાં નથી રે હા તો આપણે વાત કરતા હતા પર્સનલી એવું બધું થાય તો શું કરું 2-3 દિવસ 3-4 દિવસ હું વિચાર કરું છું કે 4-5 દિવસે એક બ્લોગ નાખી દો એમ 4-5 દિવસે એક બ્લોગ નાખાય કે ન નખાય લગભગ તો નાખી દો 4-5 દિવસે એક બ્લોગ એટલે છે ને હવે બ્લોગ ઉતારવાની એટલી બધી મજા નથી આવતી કઈ 4-5 દિવસે એક બ્લોગ કરવો છે જેમ લાગે એમ આમ તો ડેઈલી બ્લોગ સારું જ છે તમને સારું લાગે તો જોવું બીજું તો શું કેવું મારે હવે ડેઈલી બ્લોગ જ કરવા છે આમ તો જે થાય ઈ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં લો હમણાં એન્ડિંગ કરી નાખીએ હાલો થોડુંક ઈંધારું થવા દે થોડુંક ઈંધારું નહીં તો ઈંધારું થતું પછી ક્લિયરિટી જતા જાય બગડી જાય આખી તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તો મિત્રો હું નાવા જતો ને તો મને એક આઈડિયા આવ્યો મસ્ત મજાનો કે ડેઈલી બ્લોગ નહીં કરવાનો પણ હવે અને 4-5 દિવસે અઠવાડિયે એકવાર બ્લોગ કરી નાખવાનો અને ડેઈલી એક વિડીયો તો નાખવાનો અપલોડ કરવાનો પણ છે ને શોર્ટ વિડીયો મસ્ત મજાનો એક એડિટિંગ કરીને નાખવાનો વિડીયો અને મને એડિટિંગ ફાવે જ છે એટલે એ તો કઈ છે નહીં અને એ એડિટિંગ ફાવે છે એટલે ડેઈલી એક એડિટિંગ વિડીયો હું અપલોડ કરવાનો છું મને મસ્ત આઈડિયો આવ્યો છે ડેઈલી વિડીયો અપલોડ કરવાનો પણ છે ને એક એડિટિંગ એટલે છે ને કાંઈ વસ્તુ રહી નહીં માથા કોઈ એટલે છે ને ડેઈલી એક એડિટિંગ વિડીયો આવશે અને તમને ખબર નહીં હું એડિટિંગ કેમ શીખવાય કેમ કે મને અંગ્રેજી વાંચતા નથી આવડતું શું કરું તો છે ને એમનો યુટ્યુબમાં વિડીયો બહુ ઝાઝા જોયા એટલે મેં એમાંથી શીખી ગયો છું અને પહેલાં મેં ઇન્સ્ટાગ્રામમાં એ બધું ચાલુ કર્યું કેમ ચાલુ કર્યું એ બધું ઇન્સ્ટાગ્રામમાં પહેલાં મેં વિડીયો એડિટિંગ ચાલુ કર્યું યુટ્યુબમાં જોઈને પછી ટેમ્પલેટ યુઝ કરીને પછી એડિટિંગ વિડીયો નાખતો દાખલા તરીકે તમે મને કોમેન્ટ કરો પછી હું તમારા ફોટાનો એડિટિંગ કરીને નાખ્યો હતો વિડીયોમાં અને હું બોલી નાખ્યો કે તમારે એડિટિંગ વિડીયો બનાવવો હોય તો મને લાઈક ફોલો એન્ડ કોમેન્ટ કરો એટલે એવું બધું હું કાંઈક કરતો હતો પછી યુટ્યુબનું પછી વિચાર કર્યો કે યુટ્યુબમાં આઈડી બનાવાય અને એ એડિટિંગ વિડીયો મેં બંધ કરી દીધા છે અને ખાલી ખુદના એડિટિંગ વિડીયો કરું છું કેમ કે છે ને બીજાને એડિટિંગ કરો ને એટલે બીજા કોઈ જોતા જ નતા ખાલી 300-200-300 વ્યૂઝ આવતા ને પછી મેં મારા એડિટિંગ ચાલુ કર્યા તો પછી 2,000-3,000 વ્યૂઝ આવવા મળ્યા છે એટલે એવું બધું કંઈક છે તો હવે ખુદના હું એડિટિંગ કરીને શોર્ટ વિડીયો યુટ્યુબમાં પણ હવે અપલોડ કરવાનો છું અને 5-6 દિવસે એક બ્લોગ આવી જાય આપણો નેક્સ્ટ લેવલ તો હવે આપણે નાહી ધોઈને તૈયાર થઈ જઈ પછી બ્લોગની એન્ડિંગ કરી નાખી તો બધાને મારો બ્લોગ સારો જ લાગ્યો છે આજનો અને હું નાહી ધોઈને વી આવ્યો છું ઘરે પેલો પણ ગયો તો નાવા ડાયરેક્ટ રોડે એટલે એનું કાંઈ ઉતાર નથી સીન એટલે ડાયરેક્ટ નાહી ધોઈને આપણે ઘરે આવ્યો છે અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને અત્યારે કરવાનું છે બ્લોગનું એન્ડિંગ અને અત્યારે ક્લિયરિટી મને ખબર છે ખરેખર કાંઈ સારી નહીં આવતી હોય કેમ કે થોડુંક અંધારું થઈ ગયું છે મારે વહેલા એન્ડિંગ કરવાનો તો બ્લોગ તો વહેલા તો કાંઈ થાય નહીં પણ હવે થઈ ગયું સાયકલ થોડુંક અંધારું તો થોડુંક ક્લિયરિટીમાં આમ તેમ થયું છે તો હવે મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી કન્ટિન્યુ ત્યાં સુધી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાય બાય